special requirement for electrical installation in multi-story building. તો બહુમાળી જે બિલ્ડિંગ હોય છે, કોમ્પ્લેક્સ હોય છે, એની અંદર ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન દરમિયાન ફાયર સેફ્ટીની જે બાબત છે એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક ડિઝાઇન એન્જિનિયરે આ ફાયર સેફ્ટીના જે ઇન્સ્ટોલેશન છે તે દરમિયાન ઇલેક્ટ્રિકલ પાવરની જે મિનિમમ જરૂરિયાત પડે તે રીતે કરવાનું રહે છે. હવે જોઈશું પહેલું સ્પેશિયલ કન્સિડરેશન. તો બહુમાળી બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન દરમિયાન નીચેની બાબતો ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તો પહેલું લાઇટનિંગ, વેન્ટિલેશન, કોલ બેલ સિસ્ટમ માટે ઇન્ટરનલ વાયરિંગની જરૂર પડે છે. ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ માટે આઉટલેટ વાયરિંગ, લિફ્ટ, પંપ અને બ્લોવર માટે કંટ્રોલ અને પાવર વાયરિંગ. પછી ઇલેક્ટ્રિકલ પાવર ડિસ્ટ્રીબ્યુશન, સ્ટેન્ડ બાય જનરેટર, ટેલિફોન વાયરિંગ, ફાયર સેફ્ટી, લાઇટનિંગ એરેક્શનના કનેક્શન, કોમન એન્ટેના સિસ્ટમ, ક્લોક સિસ્ટમ, બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ, EPBX અને PNT લાઇન અને બ્રોડબેન્ડ મલ્ટી સર્વિસ ફેસિલિટી. તો જોઈએ એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન. તો આપણે કીધું કે કોઈ પણ બહુમાળી બિલ્ડિંગના પ્લાનિંગમાં શરૂઆતમાં જ આર્કિટેક્ટ, ડિઝાઇન એન્જિનિયર અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર વચ્ચે પ્રોપર કોઓર્ડિનેશન થાય ત્યારે ઇલેક્ટ્રિકલ સર્વિસ માટેના ડિસ્ટ્રીબ્યુશન ઇક્વિપમેન્ટ માટે યોગ્ય સ્પેસ સ્લેબમાં અને વર્ટિકલ રાઇઝરમાં રાખવામાં આવે છે. આની અંદર લાઇટ ફેન, આઉટલેટ્સ અને સ્વિચ કંટ્રોલની ઇલેક્ટ્રિકલ સર્કિટ માટે આર્કિટેક્ટ સાથે પ્રોપર કોઓર્ડિનેશન હોવું જોઈએ. ઇલેક્ટ્રિકલ સર્વિસની ડિઝાઇન કરતી વખતે એનર્જી કન્ઝર્વેશનને પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. તેમાં સપ્લાય વોલ્ટેજ અને એનર્જી મીટર માટે યુટિલિટી કંપની અને જે બિલ્ડિંગના માલિક છે તેની સાથે એગ્રીમેન્ટ કરેલા હોય છે. તેમાં ડિસ્ટ્રીબ્યુશન અને એનર્જી મીટર સ્પેસ માટે આર્કિટેક્ટ સાથે પ્રોપર કોઓર્ડિનેશન હોવું જોઈએ અને એના ઇન્સ્ટોલેશન માટે જે બિલ્ડિંગની અંદર જગ્યા પ્રોવાઈડ કરેલી હોવી જોઈએ. તેવી જ રીતના ટેલિફોન અધિકારી ડિસ્ટ્રીબ્યુશન ઇક્વિપમેન્ટ અને ટેલિફોન સર્વિસ માટે પણ બિલ્ડર સાથે કન્સલ્ટ કરે છે. ફાયર સિસ્ટમનો લેઆઉટ અને એલાર્મ સિસ્ટમ માટે લોકલ ફાયર બ્રિગેડ અધિકારી સાથે ચર્ચા કરવામાં આવે છે અને એની પાસેથી ઇન્સ્ટોલેશન માટે પરમિશન લેવામાં આવે છે. બીજું આપણે જોયું કે લાઇટનિંગ સ્ટ્રોક ચોમાસાની અંદર, તો લાઇટનિંગ પ્રોટેક્શન માટે રૂફ કંડક્ટરના ઇન્સ્ટોલેશન માટે પણ બિલ્ડિંગના આર્કિટેક્ટ સાથે કોઓર્ડિનેશન અથવા કન્સલ્ટ કરવું ખૂબ જરૂરી છે. હવે જોઈશું ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર. તો પહેલાં તો કેલ્ક્યુલેશન ઓફ લોડ. તો આપણે કહીશું કે કોઈ પણ બિલ્ડિંગની અંદર આપણે ટોટલ લોડ ગણવામાં આવે છે. તો તેના માટે નીચે મુજબની બાબતનું ધ્યાન રાખવામાં આવે છે. લાઇટિંગ લોડ, પાવર લોડ. બિલ્ડિંગની અંદર લેબોરેટરી, હોસ્પિટલ અથવા અન્ય ઇક્વિપમેન્ટ માટેનો લોડ. એર કન્ડિશનિંગનો લોડ. હીટિંગ સર્વિસ પણ હોસ્પિટલોની જરૂરી હોય છે, તો તેની અંદર પણ એનો લોડ પણ ગણતરીમાં લેવામાં આવે છે. પછી વોટર સપ્લાય પંપ લોડ, ફાયર ફાઇટિંગ પંપ, ઇલેક્ટ્રિક લિફ્ટ, આઉટડોર અને સિક્યુરિટી લાઇટિંગ. તો આની અંદર આપણે ભવિષ્યમાં પણ કોઈ લોડનો વધારો થાય એનું પણ ધ્યાન રાખવામાં આવે છે. પછી બિલ્ડિંગ સબસ્ટેશન. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે 200 લીટરથી ટ્રાન્સફોર્મર આપણે જાણીએ છીએ કે સબસ્ટેશનની અંદર ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે અને ટ્રાન્સફોર્મરની અંદર ઓઇલ યુઝ કરવામાં આવે છે જે ઇન્સ્યુલેશન પણ પ્રોવાઈડ કરે છે અને કુલિંગ પર્પઝ માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો જે સબસ્ટેશનના ટ્રાન્સફોર્મરમાં 2000 લીટર કરતાં વધારે ઓઇલનો ઉપયોગ થતો હોય તો તેવા સબસ્ટેશનનું જે ઇન્સ્ટોલેશન છે તે બેઝમેન્ટ અને જમીન પર કરવામાં આવતું નથી. કેમ કે ઓઇલ ડ્રેનેજ માટેની જે પૂરતી જે સગવડ હોય છે તે હોતી નથી.
હવે જો ટ્રાન્સફોર્મરનું ઇન્સ્ટોલેશન ગ્રાઉન્ડ ફ્લોરની નીચે ફર્સ્ટ બેઝમેન્ટમાં કરવામાં આવેલ હોય તો ટ્રાન્સફોર્મર રૂમ 4H રેટિંગવાળા હાયર રેઝિસ્ટન્સવાળો હોવો જોઈએ અને એ રૂમનો જે ગેટ છે તે 2H રેટિંગવાળા હાયર રેઝિસ્ટન્સવાળો હોવો જોઈએ. બીજું, બહારની સાઈડથી આપણે ટ્રાન્સફોર્મરને એસેસમેન્ટ કરી શકતા હોવા જોઈએ. હવે હાઈ વેલોસિટીવાળી સ્પ્રે સિસ્ટમ જે આપણું છે તે હોવી જોઈએ. એટલે જ્યારે ફાયર થાય ત્યારે આપણે એ સ્પ્રે સિસ્ટમનો ઉપયોગ કરી શકાય. હવે જે ટ્રાય પ્રકારના ટ્રાન્સફોર્મર હોય છે એ ટ્રાય પ્રકારનું ઇન્સ્ટોલેશન તમે કોઈ પણ ફ્લોર ઉપર કરી શકો છો. પછી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. તો ઇલેક્ટ્રિકલ પાવર ડિસ્ટ્રીબ્યુશન લેઆઉટની ભવિષ્યમાં જે જરૂરિયાત છે તે જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. કેબલ અને જે રાઇઝિંગ મેન્સ છે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં એ પાવર ડિસ્ટ્રીબ્યુશનની અંદર કેટલા ફ્લોર છે તેના ઉપર આધાર રાખે છે. જ્યારે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ માટે કેબલનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે કેબલના ફીડિંગ પોઈન્ટ આગળ ઇન્ટરેક્શન કરવામાં આવે છે. બીજું, ફાયર લિફ્ટ, ફાયર એલાર્મ અને ફાયર પંપ માટે જુદા જુદા ફીડરનું ઇન્સ્ટોલેશન કરવામાં આવે છે. રાઇઝિંગ મેનની સાથે આપણી જે રાઇઝિંગ મેન છે સપ્લાય દરેક ફ્લોર ઉપર પહોંચાડવા માટેની જે સિસ્ટમ છે તેની સાથે યોગ્ય સાઇઝના 2 અર્થિંગ લીડનો ઉપયોગ કરવામાં આવે છે. પછી વાયરિંગ ઇન્સ્ટોલેશન. તો વાયરિંગ કેબલ માટે એલ્યુમિનિયમ કંડક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ફાયર એલાર્મ સર્કિટ, કંટ્રોલ સર્કિટ અને ટેલિફોન લાઇનની અંદર કોપર પ્રકારના કંડક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. જે આપણી કંડક્ટરની લંબાઈ અનિવાર્ય સંજોગોમાં જો ખૂબ જ વધારે હોય ત્યારે વોલ્ટેજ ડ્રોપ લિમિટમાં રહે એ ખાસ જરૂરી છે. એટલે તે મુજબ કંડક્ટરની સાઇઝ નક્કી કરવામાં આવે છે. હવે કંટ્રોલ સ્વિચનો પ્રકાર એ લોડની કેપેસિટી ઉપર આધાર રાખે છે, જેમ કે એર કન્ડિશન, વોટર કુલર, ફ્લોરોસન્ટ લાઇટનો ગ્રુપ કંટ્રોલ. હવે મેઇન ડિસ્ટ્રીબ્યુશન માટે સ્વિચ ગિયર ઇક્વિપમેન્ટ મેટલ એન્ક્લોઝ પ્રકારના હોવા જોઈએ. હવે સ્વિચ બોર્ડ માટે આપણે લાકડાનો ઉપયોગ કે વુડન બોર્ડનો ઉપયોગ કરવામાં આવતો નથી. બીજું, ઇલેક્ટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશન કેબલ માટે સેપરેટ ડક્ટ હોવી જોઈએ. ઇલેક્ટ્રિકલ કેબલ ડક્ટમાંથી વોટર લાઇન, ટેલિફોન લાઇન, ઇન્ટરકોમ લાઇન, ગેસ લાઇન અથવા કોઈ સર્વિસ લાઇન પસાર થતી નથી. સ્ટેરકેસ અને કોરિડોરની અંદર ઇમરજન્સી લાઇટ પ્રોવાઈડ કરવામાં આવે છે. પછી જોઈશું ઇમરજન્સી સપ્લાય. તો આપણે આગળ જોઈ ગયા તે મુજબ APBX અને TT લાઇનની ડિમાન્ડ મુજબ ટેલિફોન ડિપાર્ટમેન્ટ સાથે કોઓર્ડિનેશન કરીને ટેલિફોન માટેનું વાયરિંગ કોન્ડ્યુટની અંદર કરવામાં આવે છે. બેટરી રૂમની હવે આપણે આગળ જોઈ ગયા તે મુજબ કે જ્યારે મેઇન સપ્લાય ફેલ થાય ત્યારે આપણે આ સિસ્ટમને સપ્લાય આપવો જરૂરી છે. તે માટે આપણે બેકઅપ તરીકે બીજી સેટનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો તો જોઈએ ક્યાં ક્યાં સપ્લાય મળવો જરૂરી છે. તો આપણે કહીએ કોમન એરિયામાં લાઇટિંગ, જેમ કે કોરિડોર હોય, સ્ટેરકેસ હોય, લિફ્ટ હોય, એન્ટ્રન્સ હોલ હોય, કોમન ટોયલેટ, એ બધાને ઇમરજન્સી સપ્લાય સાથે જોડવામાં આવે છે. તેમજ ફાયર લિફ્ટ, પછી ફાયર ફાઇટિંગ પંપ, સ્મોક એટ્રેક્શન એન્ડ ડેમ્પિંગ સિસ્ટમ, ફાયર એલાર્મ કંટ્રોલ પેનલ, સિક્યુરિટી લાઇટિંગ, ઓબ્સ્ટ્રક્શન લાઇટ, વોટર સપ્લાય પંપ અને બીજા જે ક્રિટિકલ લોડ છે એને આપણે
સ્ટેન્ડ બાય જનરેટરનો ઇમરજન્સી સપ્લાય તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હવે ટેલિફોન વાયરિંગ સિસ્ટમ, તો આપણે કીધું એ માટે કે ટેલિફોન એક્સચેન્જની જે ટેલિફોન વાયરિંગ છે તે કોન્ડ્યુટની અંદરથી પસાર કરવામાં આવે છે. આ માટે આપણે ટેલિફોન ડિપાર્ટમેન્ટ સાથે કોર્ડિનેશન હોવું જરૂરી છે. પછી બેટરી રૂમની અંદર લાઇટિંગ, વેન્ટિલેશન અને ફ્લોરિંગની ડિઝાઇન IS મુજબ હોવી જોઈએ. ડિસ્ટ્રીબ્યુશન કમ્પાર્ટમેન્ટમાં કેબલની એન્ટર માટે યોગ્ય સ્પેસ હોવી જરૂરી છે. હવે ઇન્ટરકોમનું જ્યારે વાયરિંગ કરવાનું હોય ત્યારે તેના લેઆઉટનું પહેલેથી જ પ્લાનિંગ કરવામાં આવે છે. પછી જોઈશું ફાયર સેફ્ટી. તો ફાયર સેફ્ટી માટે નીચેની બાબતો ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ફાયર ડિટેક્ટર અને ફાયર એલાર્મ સર્કિટ, ફાયર ફાઇટિંગ એરેન્જમેન્ટ, ફાયર લિફ્ટ, ફર્સ્ટ એડ અને ફાયર ફાઇટિંગ એપ્લાયન્સીસ. હવે ફાયર સેફ્ટીને ધ્યાનમાં રાખીને લિફ્ટ શાફ્ટ, કેબલ અને રાઇઝિંગ, મેઇન શાફ્ટ, લોબી અને સબસ્ટેશનનું કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. હવે જે બહુમાળી બિલ્ડિંગની ઊંચાઈ 15 મીટરથી 24 મીટર હોય છે તેમાં ઓટોમેટિક ફાયર એલાર્મ સિસ્ટમનું ઇન્સ્ટોલેશન કરવામાં આવતું નથી. બીજું, દરેક ફ્લોર ઉપર મેન્યુઅલી ઓપરેટેડ ઇલેક્ટ્રિક ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. હવે દરેક ફ્લોર ઉપર એક અથવા એક કરતાં વધારે કોલ બોક્સ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. હવે બ્રેકેબલ ગ્લાસ ટાઈપ બોક્સીસનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જ્યારે કોલ બોક્સ ઓપરેટ કરવામાં આવે છે ત્યારે કોલ ઓટોમેટિક કંટ્રોલ રૂમની અંદર ટ્રાન્સફર થાય છે.